બ્રિજ નીચેનું જે દબાણ હતું અને મહાનગરપાલિકા અને આજે કમિશનરશ્રી પણ આજે વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાવ્યો છે. કાયમી આનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાની પણ રખાશે. આવનાર સમયમાં કોઈ ન્યુસન્સગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે અને આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવારનવાર એની નિગરાની પણ રાખશે. આજે આપણા વરાછા વિસ્તારમાં ખાસ કરીને જો શ્રીનાથ બ્રિજ છે વરાછાથી સ્ટાર્ટ થઈને આપણા કાપોદ્રા થઈને સરથાણા તક જાય છે એના નીચે જો ગેરકાયદેસર રીતે જો લોકો વસવાટ કરતા હતા અને ન્યુસન્સ ક્રિએટ કરતા હતા, સાથોસાથ એના બી ગઈકાલથી જો છેલ્લા 2 દિવસ ડ્રાઈવ ચાલે છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે. સાથોસાથ સમગ્ર વિસ્તારમાં ત્યાં અમે લોકો જો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી ટીમ જો સાથે ફરીએ છીએ જોવા માટે ક્યાં ક્યાં શું કરવાની જરૂર છે. ટ્રાફિક નિયમન ખૂબ સારી રીતે થાય એના માટે જો રોડ વગેરે પે જો પેચિંગ વર્ક કરવાના હોય, લાઇનિંગ પટ્ટા દોરવાના હોય, ઝેબ્રા ક્રોસિંગ કરવાના હોય તો આ તમામ ચીજો અમે લોકો જોઈ રહ્યા છીએ.